ડભોઈ નથી, દબાવતી ગટર નથી, બરાબર છે। કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય કે ગટર ઉભાતી નહીં હોય, બરાબર છે। આજના 15 દિવસથી મોડી ભાગોળ અંદર કે ખોખાર પાણી ગટરનું છે, પણ કોઈ સભ્ય દેખવા નહીં। કોઈ સભ્યને કહેવા જઈએ છે કે ભાઈ અમારે નહીં લાગતું, તો આ વિદેશી છે કે ડભોઈનું છે કે વિદેશમાં લાગે છે કે અમારે અમલ નહીં પડતી। કોઈ પેલા સભ્ય કહે કે અમારે નહીં આવતું, પછી અમારે નહીં આવતું, અમે જે બી જઈએ છીએ અમને પાછા મોકલે છે, બસ। તો હું કહેવા માંગે છે મંદિર આવે છે, મસ્જિદ આવે છે, કબ્રસ્તાન બી આવે છે, કઈ જવું ત્યાં અમલ નહીં પડતી। પબ્લિક કઈ બિલકુલ હેરાન થઈ ગઈ બિચારી, કઈથી જવાનું કઈથી રસ્તો બી નથી કે પબ્લિક ચાલી જાય, કેમ કે ગંભીર પાણી ગટરમાં જવાનું થાય છે। કોઈ અમારે એવો સ્વાદ નહીં આવે તો અમે અંદર ઉભો કરીશું, બરાબર છે। ચમકી બહુ ખાસ બી આપીશું, બીજા ભૂ અડધા પણ દે છે લાય સાથે અમે, કેમ કે નગરપાલિકા તેમ ત્રાસી ગયા છે, કોઈ કામ કરવા તૈયાર નથી લોકો, બરાબર છે। એ લોકો ખાલી પૈસા ખાલી ખાવામાં છે, બીજું કઈ ખાવામાં સમજતા નથી લોકો। હું ડભોઈ વિસ્તારમાંથી બોલું છું। ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે। તે ગટરો ઉભરાવાના કારણે ઘણા રોગચાળા ફાટી નીકળ્યા છે, જેવા કે ઝાડા, વામેટો તથા ચાંદીપુર જેવો એક વાયરસ પણ એક ક્રિએટ થઈ રહ્યો છે। તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે। હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે વિસ્તારમાં રહીએ છીએ, ત્યાં તે વિસ્તારમાં ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે। તેના કારણે અમે મંદિરમાં જતા લોકો ત્યાં આગળ બિચારાઓ ગંદા પગ મૂકીને તે આટલું પવિત્ર સ્થળ પર પણ જઈ રહ્યા છે। તથા બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યાં પણ બાળકો નાના ભૂલકાઓ જે આપણા ભવિષ્યના નાગરિક છે, આપણું ઉજળું ભવિષ્ય છે, તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો ગટરની સાફ સફાઈ વહેલી તકે નગરપાલિકાને અમે ઘણીવાર રજૂઆત કરી છે, છતાં પણ તેનું અમલીકરણ થયું નથી। અમે સમયસર વેરાઓ પણ ભરી રહ્યા છે કે અમે વેરાઓમાં કોઈ ચૂક કરી રહ્યા હોય તો પણ એમને અમારી તબીબી અમારું આરોગ્યને ધ્યાનમાં લઈ અને વહેલી તકે એમને ગટરોની સાફ સફાઈ કરાવવી જોઈએ, રસ્તાઓની પણ સાફ સફાઈ કરવી જોઈએ તથા કચરા પેટીઓ પણ મુકાવવી જોઈએ। તે બદલ હું નગરપાલિકાને નમ્ર વિનંતી કરી રહી છું કે તાત્કાલિક ધોરણે પગલાં લે અને સાફ સફાઈ કરાવે। તેના કારણે જો લોકોનું ભવિષ્ય બીમારીના કારણે તેમને ઉજળું ભવિષ્ય ના મળી રહે, અને ઉજળું ભવિષ્ય દેશનો નાગરિકને માનવ અધિકાર છે કે તેમને સ્વચ્છ વાતાવરણમાં, મુક્ત વાતાવરણમાં રહેવું એ જરૂરી છે।